ફી વધારાના વિરોધમાં એબીવીપીનું હલ્લાબોલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન એબીવીપીના કાર્યકરોની કુલપતિને ઉગ્ર રજૂઆત ફી વધારાનો સર્ક્યુલર ફાડી અને કુલપતિ પર ફેંકી તેઓએ વિરોધ નોંધાવ્યો હતો ચિલ્ડ્રન બેંકની નોટો કુલપતિ પર ફેંકી વિરોધ નોંધાવ્યો ફી વધારો પરત ખેંચવા એબીવીપીના કાર્યકરોએ નોટો પણ ઉછાળી હતી નકલી નોટો ઉછાળી વિરોધ નોંધાવ્યો કોલેજના સલ્ફાનાસ કોર્સની ફીમાં વધારો કરાયો છે કોલેજની ફીમાં 20% વધારો કરાતા વિરોધ નોંધાવવામાં આવ્યો ફી વધારો પરત ખેંચવા એબીવીપીના કાર્યકરોએ માંગ કરી છે ફી વધારો તમામ વિદ્યાર્થીઓ પર લાગુ નથી પડતો તે પ્રકારની વાત કુલપતિએ કરી જોઈન્ટ કમિટીની બેઠકમાં ફી વધારા મુદ્દે નિર્ણય લેવામાં આવશે તે પ્રકારની વાત પણ કુલપતિએ કરી હતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફીમાં વધારો કરાયો છે ત્યારે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આપણી સાથે વીસી ઉપસ્થિત છે સાહેબ કયા પ્રકારનો વિરોધ હતો અને હવે કયા પ્રકારે રસ્તો કાઢવાનો પ્રયાસ આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર જે વિવિધ અભ્યાસક્રમો છે તેમાં જે ફી વધારો થયો છે એ ફક્ત પ્રથમ સત્રની અંદર એટલે કે શૈક્ષણિક 25-26ની અંદર જે દાખલ થાય છે તે વિદ્યાર્થીઓને જ લાગુ પાડવામાં આવે છે બીજી હકીકત એવી છે કે કંઈ કેટલાઓ વર્ષોથી એ ફી વધારો નહોતો થયો એ સંજોગોમાં શૈક્ષણિક અને વહીવટી કર્મચારી અને વ્યક્તિઓ અને આનુષંગિક સેવાઓ લાઇટ પાણી વીજળી સલામતી રસ્તો અને તમામ એના સાધનો એની અંદર ખૂબ મોટો ભાવ વધારો થયો છે એટલે કે ખૂબ મોટી યુનિવર્સિટીને ખોટ આવતી હોય છે આને પહોંચી વળવા માટે આ પ્રથમ સત્રની અંદર લેનારા વિદ્યાર્થીઓને આ ફી વધારો કરવામાં આવ્યો હતો અને એને આ આવેદનપત્ર બાબતે ટૂંક જ સમયની અંદર એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની અંદર એ ચર્ચા કરવામાં આવશે અને એની અંદર જે કંઈ ફીની અંદર ઘટાડો હશે એ ચોક્કસપણે પ્રથમ સત્રમાં જે વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે પ્રવેશ તેને એનો લાભ આપવામાં આવશે જે રીતે તમને રજૂઆત કરવા આવ્યા હતા જે ભાવ વધારો કરાયો છે એ કાગળો ફાડી નાખવામાં આવ્યા અને તમારી ઉપર ઉડાયા નકલી ચલણી નોટો પણ ઉડાવવામાં આવી એ વિદ્યાર્થીઓની સંપૂર્ણપણે અશિસ્ત છે જેને અમે વખોડી કાઢીએ છીએ કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે એમાં આ વિદ્યાર્થીઓને જે છે એ સંદર્ભની અંદર આમાં તમામ બાબતો જે છે એ અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ એ અશિસ્ત બાબતે પણ ચર્ચા કરવામાં આવશે બિલકુલ જોઈ શકાય છે વિરોધ કરવામાં આવ્યો હતો અને એ બાબતને લઈને વીસી દ્વારા માહિતી આપવામાં આવી છે જો કે પ્રથમ સત્રને લઈને જ આ લાગુ થશે એ પ્રમાણેની માહિતી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત